રાજ્યમાં 7 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી। અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ રહેશે। અમદાવાદમાં વિઝિબિલિટી ઘટી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 4 દિવસ ભારે વરસાદની સંભાવના। એવામાં હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે। 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। आज मुद्दा पर संवाददाता भावेश राजपूत लाइव जोड़ाई गया है। विगते भावेश पासेथी जानकारी मेळवीशुं। भावेश, अमदावाद में अत्यारे वादळछाया वातावरण वच्चे हवामान विभागे जे आगाही करी छे ते मुजबनो वरसाद पण थई रह्यो छे अने वातावरणमां पण पलटो देखाई रह्यो छे। विजिबिलिटी घटी छे। हजी आगाही मुजब केटला दिवस आ प्रकारनुं वातावरण रहेशे? વાત કરવામાં આવે તો જે રીતે છેલ્લા 2 દિવસથી અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સમયાંતરે અમદાવાદમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને આગામી 5 થી 6 દિવસ આ જ પ્રકારે અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને અન્ય જગ્યાઓમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ જેવી જગ્યા હોય કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। અગત્યની બાબત એ છે કે આ વખતે ચોમાસું હવે પૂર્ણતાના આરે છે અને છતાં પણ આ જ પ્રકારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે ખંભાતના અખાતમાં જે રીતે વરસાદનો જે લો પ્રેશર છે તે સક્રિય થયું છે અને તે સિસ્ટમ સક્રિય થવાના કારણે આ માહોલ જોવા મળી રહ્યો છે। આપણે અમદાવાદના પણ દ્રશ્યો આપણા દર્શકોને બતાવીશું કે આપણે જોઈ શકીએ છીએ અમદાવાદમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો સોલા, ગોતા, થલતેજ, વસ્ત્રાપુર સહિતના જે વિસ્તારો છે કે જ્યાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર અમદાવાદમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। છેલ્લા 2 દિવસથી વરસાદ પડતા અનેક ગરબાના ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાના કારણે ગરબા રદ કરવાની પણ જરૂર પડી। ખાસ કરીને જીએમડીસી ગ્રાઉન્ડ પણ બંધ હતો અને હવે આ ફરી એકવાર જ્યારે વરસાદે ધીમી ધારે પોતાની બેટિંગ શરૂ કરી છે ત્યારે હવે આ ગરબા થશે કે કેમ એ પણ મોટો સવાલ છે અને હવે આગામી 2 દિવસ છેલ્લા નોરતા છે ત્યારે નવરાત્રિમાં પણ વરસાદનું વિઘ્ન જોવા મળશે। સંજીવની, बिल्कुल धन्यवाद भावेश जानकारी बदल। तो हजी पण 2 दिवस वरसादनुं विघ्न रही शके छे। हवामान विभागे 7 दिवस आगाही करी छे। ए मुजब वातावरणमां पलटो आव्यो छे अने अनेक विस्तारोमां वरसादी झापटा पण पड्या छे।